આ જિંદગીમાં પહેલીવાર આવી બગડી છે, એટલે હું આપ બધાની માફી માગવા માટે મારો કોઈ એવો ઈરાદો નથી કે હું અહીંથી અત્યારે નીકળી શકું। મિત્રો, ગુજરાતના મહાન કોમેડિયન કલાકાર જે કે માણસોના પેટ પકડીને હસાવનાર જેવા કે માયાભાઈ આહિરને આવ્યો હાર્ટ એટેક છાતીનો। મિત્રો, તમે આ વિડીયો જોશો તો તમે ખરેખર ચોંકી જવાના છો, તો વિડીયોને પૂરો જોવાનો પણ ભૂલતા નહીં। મિત્રો, માયાભાઈ આહિર કડીના જીલસણ ગામમાં ગયા હતા પ્રોગ્રામ કરવા, અને મિત્રો તેમને અચાનક ચાલુ પ્રોગ્રામમાં તબિયત બગડી। મિત્રો, પ્રોગ્રામ કરવાની ના પાડી હતી, તોય પણ મિત્રો માયાભાઈ આહિર તેમના ચાહકોને ખુશ કરવા હાટુ થઈને સ્ટેજ પર ઉતર્યા મિત્રો, અને થોડીક વારમાં તેમની બહુ તબિયત બગડતા તેમને અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા। અને મિત્રો, માયાભાઈ આહિર ફરીવાર આવા પ્રોગ્રામ કરવા આવી જાય તેવા આપણે બધી પ્રાર્થના કરીએ। અને મિત્રો, કોમેન્ટમાં જય દ્વારકાધીશ તો જરૂરમાં જરૂર લખી દેજો। અને મિત્રો, અંતે તમારે પણ માયાભાઈ આહિરના હોસ્પિટલનો વિડીયો દેખાડવામાં આવશે, અને મિત્રો પ્રોગ્રામનો વિડીયો પણ દેખાડવામાં આવશે, તો વિડીયોને પૂરો જોવાનો તો ભૂલતા જ નહીં। અને ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ તો કરી જ દેજો। અને મિત્રો, માયાભાઈ આહિર તેમના ચાહકો માટે શું બોલી રહ્યા છે હોસ્પિટલમાં, તમે પણ જોઈ લ્યો। બે શબ્દ બોલી નાખો। આપણે એકદમ રેડી છીએ, કોઈ ચિંતા કરવાની જરૂર નથી। આ જિંદગીમાં પહેલીવાર આવી બગડી છે, એટલે હું આપ બધાની માફી માગવા માટે મારો કોઈ એવો ઈરાદો નથી કે હું અહીંથી અત્યારે નીકળી શકું, પણ આપ બધાને હું ખૂબ ખૂબ દાતાઓને પ્રણામ કરું છું, તમામ વડીલોને પ્રણામ કરું છું। પ્રમ દિવસે સીએમ સાહેબ પધારે ત્યારે પણ બધાય ભાવથી, એટલે અત્યારે રાસ ગરબા માટે ની વાત છે કે બધાએ રાસ ગરબા રમજો, અને તમામ વડીલોને ક્ષમા માગું છું કે આઈ એમ વેરી વેરી સોરી, ક્ષમા કરજો। બધાના આશીર્વાદ છે, બધાના આપણે બહુ સારી રીતે ટ્રીટમેન્ટ થશે અને બધું સરસ થઈ જશે।